મારા ભાઈબંધ ગાડીની ચાવી આમ કાનમાં નાખીને ખંજવાળતો હતો. ક્યાં? કાનમાં ચાવી નાખીને ખંજવાળતો હતો, આમ ગોલ ગોલ ફેરવતો હતો. તા શું બોલે શું કે ભાઈ તમે ચાવીથી જો સ્ટાર્ટ ના થતા હો તો પાછળથી ધક્કો મારું. ખોટું છે, કોક દિવસ માર ખાઈશ તું. તમે છો ને મને પ્રોટેક્ટ કરવા માટે. ચલો છોડો, મને કોને તમને મારામાં શું ગમે છે? મારી સમજદારી કે પછી મારી સુંદરતા? મને તારી આ મજાક કરવાની આદત બહુ ગમે છે. તમે છે ને ટાઈમ પર આવી જજો, હે ને? હા ભાઈ, ટાઈમ પર જ આવ્યો છું હંમેશા. અરે તમે ઓલવેઝ મોડા જ પડો છો. મને તો હજુ એ પણ યાદ છે, આપણા લગ્ન વખતે પણ તમે મોડા પડ્યા હતા. હા, પણ એટલે એટલો મોડો નતો પડ્યો જેટલું મારે પડવું જોઈતું તું. શું બોલ્યા? કઈ નહીં, આ મૂકી દે. ઓકે બાય. છે ને પણ તું ચિંતા ના કર ને ભઈલું, એ જે જૂટવીને ગયો ને એનાથી કશું થવાનું નથી. કેમ એવું? ચાર્જર તો મારી પાસે છે. એટલે ડોબી તું તો આના મગજની બેટરી છે ને માઇનસમાં ચાર્જ થાય છે. શું પણ? કઈ નહીં, લે આવે ગીત સાંભળ. હેલો હેલો. ક્યાં તું સવારે તૈયાર થઈને કઈ જતી રહી? કેમ તમે ભૂલી ગયા? મેં તમને કીધેલું પેલું મહિલા મંડળ નો છે ને આજે મારે. તું હજુ એની મેમ્બર છે નહીં? તો તમને શું આદત છે? શું કરો તમે લોકો? બસ આજે બધું ડિસ્કશન હતું કે સ્ત્રીઓ કેટલી કુરબાની કરે છે લાઈફમાં, એ જ બધી વાતો ચાલે છે. પુરુષ કરે એવું કઈ નહીં તમે લોકો ચર્ચા કરતા? શું કુરબાની? તમે શું કર્યું? ગઈકાલ નતું કર્યું મેં? શું કર્યું? આજના જમાનાની સૌથી મોટી કુરબાની કરી. શું? મારો ફોન ચાર્જિંગ માંથી કાઢીને તારો નતો લગાડ્યો. હવે ચરકટ જેવી કુરબાનીની વાતો નથી થતી અહીંયા. ચરકટ કે છે મને? પાડોશી. હે શું પાડોશી કઈ રીતે? હા, એ લોકો એટલી મોંઘી મોંઘી વસ્તુઓ ખરીદે છે ને કે પછી આપણને પોસાતું જ નથી. ઓહો, તે જોયું? કેટલી હોશિયાર છે તું. દેખા દેખી તું કરે ને બદનામ પાડોશીને કરે છે. અચ્છા સાંભળો, હવે તમે છે ને ટાઈમ પર આવી જજો, હે ને? હા ભાઈ, ટાઈમ પર જ આવ્યો છું હંમેશા. સાંભળો, હું નીકળું છું, હો ને? અને તમે ટાઈમસર આવી જજો. આટલી વહેલી નીકળે છે? પેલો ફંક્શન તો હાજે મોડું છે ને. હા, પણ મારે આજે એટલે છે ને અમુક મારે વસ્તુ હજુ ખરીદવાની છે. પાછું શોપિંગ યાર? અરે છે, અમુક વસ્તુ લેવી પડે એમ છે. યાર મને એક વસ્તુ નહીં સમજાતું. શું? સારી એવી આવક છે મારી, આપણે 2 જણને શું 4 જણને થઈ રહી એવી છે, તો એ બચત કેમ નથી થતી? એનું કારણ છે આપણા પાડોશી. હે શું? તો બરાબર છે. અને હું મહિલા મંડળની મીટિંગ તું ક્યારે આવે છે ઘરે? અરે મસ્ત મુદ્દો ચાલે છે, અત્યારે ડિસ્કશન ચાલે છે. શેનું? કે દર વર્ષે જેમ જેઠનો મહિનો હોય ને, હા, તો જેઠનો મહિનો હોય તો જેઠાણીનો મહિનો કેમ નહીં, એમ એવું મસ્ત મીટિંગ ચાલે છે. બે તમે હારું પતાય ના એ બધું. ઓકે ચલો બાય. હા બાય. એવું ને, હમણાં છે ને અમે બહાર જવાના હતા તો મેં આને એમ કીધું કે પેલી મોટી પેટી છે ને એ કાઢી લેજે કપડા ભરવા, અને ત્યાં ઠંડી હશે એટલે મારો કોટ લઈ લેજે. બસ હવે આટલું બોલીને હું નીચે ગયો ને બહાર પેલા બધા સોસાયટી વાળા આયા તો એમની હાથે ઉભો હતો તો આ બારીમાંથી મોટેથી એવું કે સાંભળો કે તમારો પેટીકોટ તૈયાર છે, પેટીકોટ લઈ લેજો, પેટીકોટ. થાય હવે હું થાય હવે? બંને શબ્દ અલગ અલગ છે. પેલા બધા હસી પડ્યા મારા પર, ખબર છે? પેટીકોટ પહેરતો હશે એવું ના થયું એમને? સારું, હવે કઈ નહીં, છોડો, હવે ના પહેરશો બસ. હું બોલી કઈ નહીં. કોઈ કોન્સેપ્ટ જ ક્લિયર નહીં ને, પ્રોબ્લેમ તારો તઈ જ છે. છોડો ને યાર કાકા. એવું નહીં યાર, આજે હમણાં મને આવીને હું કે ખબર છે કે તમને ખબર છે ડેન્ટિસ્ટ ની ત્યાં પણ વગર દાંતનું છોકરું જન્મે. અરે નથી ખબર મને, એટલે મને આમ કે ડેન્ટિસ્ટ હોય ને ત્યાં તો આમ દાંત વાળું જ હોય ને એમ. ખાલી કુદરતી વસ્તુમાં ના ફેરફાર હોય. હવે તું હરદ્વાર જઈને નળ લઈ આવે તો બાથરૂમમાં ગંગાનું પાણી આવે. સારું સાંભળો, કેવું છે? મને ગમે તેવું હોય, મારે તમને એક સવાલ કરવો છે. હું છે? હું થયું? તમે ગઈકાલે કોની સાથે બેઠા હતા બગીચામાં? હે? એ બધું ના કરશો, સવાલ એટલો જ છે કે તમે ગઈકાલે બગીચામાં કોની સાથે બેઠા હતા? કોની સાથે? એટલે આમ બધા બહુ સાથે બેઠા. શું થયું એ કે ને એકદમ પોઈન્ટ પર આય. મારી ફ્રેન્ડ છે ને મમતા, એ તમને જોઈ ગઈ હતી. શું જોઈ ગઈ હતી? મેં શું કર્યું? તમે કોઈક છોકરી સાથે બેઠા હતા ને? હા, એટલે હવે પણ હું એનું કોણ છે એ છોકરી? હું કોણ? એટલે તમારી બેન છે કે ગર્લફ્રેન્ડ છે? બે હવે તો હવે કેવી રીતે? કોણ છે? બેન છે કે ગર્લફ્રેન્ડ છે? અલા પણ હવે હજુ નથી કીધું એને એવું કશું. શું? ના કઈ નહીં. એટલે તો પણ હું એનું. એટલે તમે આ બધું કરવા ચાલવા જાવ છો? મેં ચાલવા જાઉં છું કેમ કે હેલ્થ સારી રહે, તમને આમ એક લોહી વધે શરીરમાં એમ. સવારના પોરમાં છે ને આમળાનો જ્યુસ પીવો,
એટલે તમારું લોહી ચોખ્ખું રહેશે. હવે જેવું છે એવું પિયા કર ને તું. હવે પાછું તને ટેસ્ટ જોઈએ છે. ઓ હોશિયારી ના મારો. અલા નથી કશું. સાંભળો, આપણો પેલો ધોબી છે ને, ધોબી ઇસ્ત્રી વાળો, હી ઇઝ અ ચોર. એને આપણા નાવાના 2 ટોવેલ ચોરી કરી લીધા. કયા આઈટા પેલી હોટલ ભાગ્યોદય વાળા કે હોટલ સર્વોત્તમ વાળા? માય ગોડ, એટલે તમે પણ હોટલમાંથી ઉઠાઈ લાયેલા? ધેન યુ આર અ ચોર. ચૂપ રે. સૂજી ગઈ જો. પણ બધા નબળા માણસને એ મારે જ છે. એટલે તો તું કેવા શું માંગે? કાકા તમને નબળો કીધો. મેં તું જતો રહે. હવે પર્સનલ થઈ. શું ચેલી? અચાનક મને આંખમાં વાગ્યું ના હોત ને તો તને જોઈ લેત. ગમે તે હોય, બાજુવાળી સુશીલા પણ કહેતી હતી. હું બહુ બોલીશ નહીં. હવે સહેજ વેલ્યુ રાખ મારી. પોતું તો હું મારું છું. શું વાત કરો છો? એટલે હું નથી કહેતી એમને પોતું મારવાનું. એમાં છે ને અમારી જે નવી કામવાળી આવી છે ને, થોડી કામ બ્યુટીફુલ છે, તો એને હેલ્પ કર્યા જ કરે છે દરેક કામમાં. એમાં ને એમાં પેલી બધું કામ એમની પાસે કરાવી લે છે. બોલ. મસ્ત છે હા લુચ્ચી. બસ હવે. લગન પહેલા તું જયારે મને મળવા આવતી હતી, તું યાદ કર, ત્યારે તું ચોકલેટ ને પેલી હું મિલ્ક ચોકલેટ ને એવું બધું લાવતી હતી મારા માટે. લગન થયા ના બીજે જ દિવસે તે રીંગણા બટાકાનું શાક બનાવેલું. આ તો જમવામાં બપોરે ચોકલેટની થાળી પીરસો. કાલે જો હવે ચોકલેટની દાળ બનાવજો, ખાજો ભાત સાથે. ના સોરી, ચાલ બસ. તું સિરિયસ ના થઈ જાય. સોરી બસ. ના તમે જુઓ હવે. કેટલા સવાલો પૂછે, સાલા જવાબો ના જડે એવા સવાલો પૂછે. ભગવાન, બસ બહુ થયું, મને ઉપાડી લે પ્રભુ. ના તમને શું કામ? ભગવાન મને જ ઉપાડી લે. ભલે આની ઈચ્છા પૂરી કર. યાર ચીડાઈશ નહીં લાવે. હેલો. હા કેમ છો મારી જાન? જાન કીધું ત્યાં? હા મારી જાન. ઉભી રે, ચાલુ રાખ. શું કરો? લઈ પેલી ડાયરી લાય તો. કેમ ડાયરી? હલો. હા. કેમ ડાયરી શું કામ? ના મારે જોવું છે કેલેન્ડર, તારીખ ને બધું. અલા કેમ આવી વાતો કરો છો? ના લાસ્ટ ટાઈમ તે મને જાન કીધેલું ત્યારે મને કેટલાનો ખર્ચો આવેલો એ મેં જોઈ લઉં એકવાર. કાકા છે ને લે પણ શું છે? શોપિંગ કરવા જાઉં છું. મને ખબર જ હોય. અરે પણ એકચ્યુઅલી શોપિંગ નથી કરતી, તમને ખબર તો છે. મને કશું નહીં ખબર. શું કરે તું? આમાં કેવું છે, આપણે મસ્ત શોપિંગ મોલમાં જવાનું, પછી પેલી ટ્રોલી લેવાની, પછી બધું શોપિંગ કરવાનું, બહુ જ બધું શોપિંગ કરવાનું, આખી ટ્રોલી ભરી દેવાની. પછી કઈ નહીં, એ ટ્રોલી છે ને કાઉન્ટર પાસે એવી ને એવી મૂકીને નીકળી જવાનું. બોલ. એ અલા આવું કરે તું? તો શું કરવાનું? અલા આવું કરે? મને નથી ખબર. આમાં હું મજા આવેલી તને? યુ નો, આમાં એક સંતોષ મળે કે આપણે આટલું બધું શોપિંગ કર્યું ને આમ મજા આવે, ટાઈમ પાસ થઈ જાય. તે મને હલો. હેલો, સાંભળ પહેલું. એલા કાકી છે. ઓ હા કાકીનો ફોન છે. હેલો. હા શું કરો છો તમે? તને હું મિસ કરું છું. તમે મને મિસ કરો છો? 4 વાર મિસ કરી. અરે વાવ, તમે મને આટલું બધું યાદ કરો છો. બહુ જ. તો સાંભળો, આજે હવે હું ઘરે જાઉં છું. ઓકે? આઈ જા. સાચે પહેલું એ મને મિસ કરે છે ને? કાકી બહુ જ મિસ કરે છે. એક ફૂટ મિસ થઈ જાય છે. શું કહો છો? કઈ નહીં. એ સાંભળો ને, મારે છે ને તમને એક એકચ્યુઅલી સવાલ પૂછવો હતો, એટલા માટે મેં તમને ફોન કર્યો હતો. શું છે? પૂછ. આજે આખી દુનિયા છે ને, આખું વર્લ્ડ, હા, એનું ટોટલ વજન કેટલું હશે? 170 કિલો. એ કઈ રીતે? તું જ મારી દુનિયા છે ને. વાવ, તમે તો આજે બહુ રોમેન્ટિક લાગો છો ને. હું આવું, ચલો ફટાફટ નીકળું જ છું ઘરે આવા. આઈ જા. મેલ દીધો ને. શાકનો ફોટો ફેસબુક પર મૂક્યો ને, 624 લાઈક અને 150 લોકોએ તેવી કમેન્ટ કરેલી. યીપી યમી યમી એવું બધું. તે ફેસબુક પરથી સ્વાદ આવે કોઈ દિવસ? હળદરની જગ્યાએ હિંગ નાખી હતી, મીઠાની જગ્યાએ દળેલી ખાંડ નાખી, વઘાર કરવાનું કીધું તો વઘારેલા મમરા નાખ્યા તમે શાકમાં. ટેસ્ટ જોરદાર હતો ને. અરે શું જોરદાર, મેં તો ખાધું જ નથી. એવું ને એવું પડ્યું જ બધું. કઈ નહીં, આ ભઈલું ખાશે. અરે હતું હશે. હું આવું શાક કહું એના કરતા બહાર જઈને પોલીસનો દંડો. હેલો. હેલો. હા બોલ. અરે યાર, એક માઠા સમાચાર છે. હું દઉં બાજુ. અરે તમને ખબર છે, તમે મને લગનમાં જે વીંટી આપી હતી ને, વીંટી, હા, તો આજે સવારે છે ને લગન વાળી વીંટી ખબર નહીં પણ ગાયબ થઈ ગઈ. લગન વાળી વીંટી ગાયબ થઈ ગઈ? હા યાર. પોતાને કહું, આજે મારી હાથે હું થયું. હા. આજે મારા શર્ટના ગજવામાંથી 2000 રૂપિયાની નોટ પણ ગાયબ થઈ ગઈ. અરે બાપરે. પણ તું ચિંતા ના કર, એટલીસ્ટ છે ને તારી વીંટી જે ગાયબ થઈ ગઈ ને, હા, એ મને મળી ગઈ છે. એમ? ક્યાં બાત હે, ક્યાંથી મળી? એ જ શર્ટના ગજવામાંથી જ્યાંથી 2000 રૂપિયાની નોટ ગાયબ થઈ. અચ્છા. એટલે તને ખ્યાલ આવે છે કે મને ખ્યાલ આવે છે? હા એટલે એ તો બરાબર છે.
બોખલાઈશ નહીં. હા હવે એટલે મને થોડું કામ હતું એટલે મેં ઉપાડેલા તમારે અચ્છા કઈ નહીં તમને વીટી મળી ગઈ ને હા હેલો એવરીવન. કેવું છે કાકી ઉત્તરાયણ કેવી રહી? હમણાં તું તો બોલ્યો કે બધાની સરસ રહી હશે. આપણે એટલે એ જનરલ માં બોલ્યો. કાકી તમારી કેવી રહી? જોરદાર મસ્ત પતંગો ચગાઈ. અને તમે? મેં ચીકી ખાધી બસ. આખો દિવસ ચીકી ખા ખા કરતા તા, જોજો વજન વધશે. આ તું મને કહેજે, હારું હવે મારા પર ના આવશો. જો અમુક લોકોનો શરીરનો બાંધો એવો હોય ને કે ગમે તેટલું ખાય ને વજન ના વધે. માર જેવું. બે તું તો ઓનલાઈન જલેબી જોઈ જાય તો તારું 10 કિલો વધી જાય. જાવ ને યાર, પતંગની વાતો ચાલે છે ને, પતંગની વાત કર. હા બોલો બોલો તને ખબર છે રઈ હોય ને રઈ, કાળી રઈ, હા રઈનો ઉપયોગ કરવાથી વજન ઘટે. હા એટલે મેં છે ને આવું સાંભળ્યું તું તો ખરું પણ હવે કઈ રીતે ઉપયોગ કરવાનો એ કહું ને હું તને કહું એમાં શું કરવાનું. હા એક સ્ટીલની થાળી લેવાની ઓકે અને એ થાળી છે ને આમ 6 ફૂટ અદ્ધર, એટલે આ તારી નોર્મલ હાઈટ કરતા ઊંચું રાખવાનું એમ, કોઈ પણ પ્લેટફોર્મ પર કે એવું કંઈક. ઓકે અને પછી 1 કિલો રઈ, હા 1 કિલો રઈ લઈને જમીન ઉપર આમ વેરી દેવાની બધે. શું બોલો છો હા જમીન ઉપર વેરી દેવાની, પછી એક રઈ ઉપાડીને પેલી સ્ટીલની થાળીમાં જમા કરવાનું એમ. હું છે ને મૂકું ફોન બરાબર નાલી ખરેખર આમાં શું થશે, ફટાફટ ઉતરી જશે લી. હેલો